ગામમાં 50થી વધુ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસો બાદ દબાણ દૂર કરાયા। બાયપાસ રોડ પર અડચણરૂપ રહેણાંક દબાણો દૂર કરાયા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। અમરેલીમાં દીપડાના હુમલામાં ઘાયલ આધેડનું મોત નીપજ્યું। ધારીના સોઢાપરામાં આધેડ પર દીપડાએ હુમલો કર્યો હતો। 2 દિવસ અગાઉ રમેશભાઈ મસાલિયા પર હુમલો થયો હતો। રમેશભાઈનું ટૂંકી સારવાર બાદ બીજા દિવસે મોત નીપજ્યું। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। બે દિવસ અગાઉ રમેશભાઈ શભુભાઈ મસાલિયા, જેમની 50 વર્ષ ઉંમર છે, તેમના દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો। પોતાના ઘરના જ ફળિયામાં તે સૂઈ રહ્યા હતા ત્યારે બીજા દિવસે તેમનું મોત નીપજ્યું।